સાગર ખેડૂત વ્લોગમાં તમારું સ્વાગતમ છે ખેડૂત ભાઈઓ। આજે આપણે હતા ભગુડા વહેલા એટલે માતાજીના દર્શન પણ કરી લીધા આરતીના સમયે। અને આજે આવવાનું હતું થેસર સિંગ કાઢવા માટે ઓટોમેટિક માટે, એટલે આપણે પહોંચી ગયા હતા વાડીએ ટ્રેક્ટર બેક્ટર લઈ। ત્યાં થેસર પણ વાડીએ પહોંચી ગયું હતું। આજે ધબધબાટી હતું કેમ કે આજે વગા થેસરમાં આપણો કોન્ટેક્ટ થયો, અને એટલે કે કોન્ટેક્ટ તો કરેલો જ હતો મતલબમાં, પણ આપણું વેઇટિંગમાં નામ હતું ઘણા ટાઈમથી। મિનિમમ ગણો તો 12 જમણથી વેઇટિંગમાં નામ હતું। તમે પાથરા નડો ને તો પૂરું થઈ જાય, એટલે ભાઈને વહેલા જ બોલાવવામાં આવ્યો હતો, જેના કારણે આપણા પાથરા ખરે ને સિંગ ઓલું કાંઈ થાય તૂટે પડે નહીં એટલે। પણ ભાઈનું કામ જ એવું પરફેક્ટ હતું તે વાંધો ન આવ્યો, એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો। તો સાગર ખેડૂત ચેનલને સપોર્ટ કરો, લાઇક કરો, ને આવા નવા વિડીયા જોવા માટે મેં મારી યુટ્યુબ ચેનલમાં એટલે કે સાગર ખેડૂત ચેનલમાં આ જે ઓટોમેટિક મશીન છે થેસર છે જે સિંગ કાઢવાનું, એ તમને ઘણા બધા એના વિડીયા મોકલેલા છે, લાઈવ પણ મોકલેલું છે। તો ખેડૂત મિત્રો જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો ખેડૂત તરીકે, કેમ કે હું પોતે એક ખેડૂત છું ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો આ વસ્તુ છે ને મજૂરી મારી આગળ હતા, જે મશીન જે ટ્રેક્ટરના નાના મોટા 2.5ના 3ના 5ના જે પંખા આવે એ પણ મારી આગળ હતા। પણ ખેડૂત મિત્રો મેઇન વસ્તુ એ છે કે આ વસ્તુથી છે ને એક જગ્યા ઉપર તમારો સારવાનો ઢગલો થઈ જાય, તમારી બાજુમાં લારી હોય તો લારીમાં સિંગ નખાઈ જાય, કાંધું પણ બાજુમાં ઢગલો થઈ જાય, અને આખી વાડીમાં વગર મજૂરે આ વસ્તુ થઈ જાય છે સિંગ, મતલબમાં જે દોડવું પડે ને કરવું પડે ને એ ન કરવું પડે। બીજી વસ્તુ, વાડી વસાળે તમે સિંગનો ઢગલો કરો અથવા તમારે થેસર મેલો એટલે કે એને આખલાઈ એટલે કે ખળું વીણવું, મેદાન એટલે કે આખી જે સિંગ જે પડામાં હોય એ વીણવી, એટલે 2-4 દિવસ એ વયા જાય, 2-4 દી વીણતા વયું જાય, એટલે એમ દિવસો ઘણા બધા વયા જાય, અને આપણે ગમે મોલ કરવો એ પાસ્ત્રો પડી જઈએ છીએ। હવે મિત્રો આ જો મશીન આવી ગયું છે તો કાલમાં મજૂર નથી આવવાના, પણ પ્રમદી મજૂર આવે તો સિંગ થોડીક વધારે તૂટી ગઈ છે। એટલે તૂટવાનું કારણ એ કે પાથરા તપી ગયા હતા, થોડુંક વેઇટિંગ વહેલા કહેવા હતા, મતલબમાં કહેવાનું ભૂલાઈ ગયું કે આપણે બીજા થેસરે કઢાવી લઈશું, હકીકત કઢાવવાનું હતું ઓટોમેટિક થેસરે, એના કારણે આવી થોડીક ભૂલ પડી ગઈ, એટલે આવું બધું થયું હતું। અને મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત ચેનલ, ખેડૂત સાગર ખેડૂત ચેનલમાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। મિત્રો આપણે સારો એવો ઉતારો આવ્યો છે, 9 વીઘાની કે 10 વીઘાની કે 15 વીઘાની સિંગ હોય તો વીઘે લારી થાય, એવી રીતે પણ આપણે વીઘે લારી ઉતર્યું છે। 28 નંબર સિંગ હતી, સારી હતી, અને સવારનું થોડુંક ભોજન વાળીએ આવી ગયું હતું કેમ કે વહેલા આપણે કામે ચડી ગયા હતા। તો સાસ છે, પછી સેવ ટમેટાનું શાક હતું, રોટલી હતું, પછી કાસલા હતા, એટલે કે કોઠીંબાના આથણા હતા, મજા પડી ગઈ મિત્રો। વાડીની મોજ જ કંઈક અલગ છે। અને ખેડૂત મિત્રો તમને બધાને તો તમને મને બધાને ખબર જ છે કે વાડીની મોજ આખી અલગ જ હોય છે। તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બધું ઓટોમેટિક સિસ્ટમથી, બધું ઓટોમેટિક, એમાં મારા વિડીયા બનાવેલા જ છે। આજનો ટાઈમ થોડોક હારે રહેવાનો હતો એટલે વધારે દોડધામમાં હતા, તો મને એમ થયું કે ચાલો ખેડૂત ભાઈઓને આજે વ્યવસ્થિત બધું બતાવી દઈએ। પણ એક નંબર કામ આપણને ગમ્યું, કોઈ ઝંઝટ નહીં, કોઈ વસ્તુ નહીં, મતલબમાં મજૂરની જરૂર પડતી નથી, મજૂર વગરનું કામકાજ પરફેક્ટ, કંઈ ન ઘટે। 2 ભાઈઓ હોય તો લારી બારી છોડવા કરવા જવું કરવું હોય, માણસો જો બાજુમાં દાડિયા હતા એ બધા જોવાય કે હવે અમારો તો જમાનો ગયો ને, એ કે હવે તો તમે આવું હું લેવા બધું અમને બોલાવો હોય તે ના, હું કહું ભાઈ અમુક વસ્તુમાં તમને બોલાવવા પડે। અને બરોબર મિત્રો એવું જ થયું ને, હેલિકોપ્ટર નીકળ્યું તમે જોઈ શકો છો, હેલિકોપ્ટર એ ઉપર હતું। તો જય જવાન જય કિસાન, મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જય જવાન।